ભિત્તોડી પ્રાથમિક શાળામાં શ્રાવણ માસ દરમિયાન 4 તિથિ ભોજન આપવામાં આવ્યા। ફતેપુરા તાલુકાની ભિત્તોડી પ્રાથમિક શાળામાં દર માસે બાળકોને મનપસંદથી તિથિ ભોજન આપવામાં આવે છે, પરંતુ શ્રાવણ માસમાં દર શુક્રવારે તિથિ ભોજન આપવામાં આવ્યું, કારણ શ્રાવણ માસમાં મોટા ભાગના માણસો ઉપવાસ રાખતા હોય છે। ઉપવાસનો અર્થ એવો થાય છે કે એક ટંકનું ભોજન જે બચે છે તે 30 દિવસનું ભોજન બીજાને ખવડાવવામાં આવે છે, અને ખરેખર બીજાને ખવડાવવામાં ખૂબ જ પુણ્ય મળતું હોય છે। જેના ભાગરૂપે પ્રથમ શુક્રવારે ગામના અગ્રણી અંબાલાલભાઈ પારગી તરફથી બાળકોને ફરાળી આપવામાં આવી। બીજા શુક્રવારે હંસાબેન પટેલ તરફથી સેવ ઉસળ આપવામાં આવ્યું। ત્રીજા શુક્રવારે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, શાળા અને ગામનું ગૌરવ એવા અલ્કેશભાઈ પારગી કે જેઓ હાલ દુબઈ ગયા છે, તેઓ તરફથી દાળ ભાત અને બુંદી, અને ચોથા શુક્રવારે શાળા આસિસ્ટન્ટ શિક્ષક શ્રીમતી ટીનાબેન પટેલ દ્વારા દાળ ભાત, ભજીયા અને જલેબી આપવામાં આવ્યું। આ રીતે બાળકોને પૂરા શ્રાવણ માસ દરમિયાન શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યા।